ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આગળના વિડીયોમાં આપણે ઇન્કમની ડેફિનેશન જે સેક્શન 2 સેક્શન 24માં આપેલી છે તે જોઈ ગયા. હવે આ વિડીયોની અંદર એ ઇન્કમની ડેફિનેશનને સમજવા માટે અમુક બ્રોડ પ્રિન્સિપલ્સ આપેલા છે કે જેના આધારે આપણે એ ઇન્કમની ડેફિનેશનનું ક્લેરિફિકેશન કરી શકીએ છીએ માઇન્ડમાં. એના આધારે આપણે એક્ઝેક્ટ જાણી શકીએ છીએ કે ઇન્કમ કોને કહેવાશે અને કોને નહીં કહેવાય. તો જે આગળના વિડીયોમાં સમજાવ્યું તે પ્રમાણે તમને 3-4 માર્ક્સની ડેફિનેશન પૂછાઈ હોય તો આ બ્રોડ પ્રિન્સિપલ પહેલાંનો જે સેક્શન 2 સબસેક્શન 24માં એક્સટેન્ડેડ મિનિંગ આપેલો છે તે લખવાનો. પણ કદાચ 7-8 માર્ક્સની ડેફિનેશન પૂછાય તો એ બ્રોડ પ્રિન્સિપલ્સ પણ લખવા પડશે એક્સટેન્ડેડ મિનિંગની સાથે. તો જો શું પોઈન્ટ આપેલો છે એક્ઝામ્પલની અંદર, ઇન્ફોર્મેશન દરેક જણ જોઈ લો. બ્રોડ પ્રિન્સિપલ્સ વિચ ક્લેરિફાય ધ કોન્સેપ્ટ ઓફ ઇન્કમ. એટલે આ જે પોઈન્ટ છે એ તમને ક્લેરિફિકેશન કરે છે કે એક્ઝેક્ટ ઇન્કમનો કોન્સેપ્ટ કયો છે. તો પહેલું કે છે રેગ્યુલર એન્ડ ડેફિનેટ સોર્સિસ. તો કે તમારી ઇન્કમ કેવી હોવી જોઈએ, તમે જેને ઇન્કમ ગણાવો છો એ રેગ્યુલર હોવી જોઈએ અને જે તે ડેફિનેટ સોર્સિસમાંથી, મીન્સ યુ કેન એક્સપ્લેન ધીસ ઇઝ અવર સોર્સ ઓફ ઇન્કમ. ધ ટર્મ ઇન્કમ ડેનોટ્સ અ પીરિયોડિકલ રેગ્યુલારિટી ફ્રોમ ડેફિનેટ સોર્સિસ. શું કહે છે આ ઇન્કમ? શું ડેનોટ કરે છે? પીરિયોડિકલ રેગ્યુલારિટી મીન્સ, પીરિયોડિકલ રેગ્યુલારિટી મીન્સ આફ્ટર સપોઝ કે 1 week, after 15 days, after 1 month, whatever, after ક્વાર્ટર 3 months, મીન્સ દર ક્વાર્ટરમાં મળતી હોય એક પીરિયોડિક રેગ્યુલારિટી હોવી જોઈએ અને એ પણ ડેફિનેટ સોર્સિસમાંથી મળતી હોવી જોઈએ. બીજું શું કહે છે? ડેફિનેટ સોર્સિસમાંથી મીન્સ, ડેફિનેટ સોર્સિસમાંથી મીન્સ સેલેરીના સોર્સિસમાંથી છે, હાઉસ પ્રોપર્ટીના સોર્સિસમાંથી છે તમારી ઇન્કમ, કાં તો બિઝનેસ ઓર પ્રોફેશનમાંથી છે, કાં તો કેપિટલ ગેઇનમાંથી છે, કાં તો અધર સોર્સિસમાંથી ઇન્કમ છે. કયા સોર્સિસમાંથી છે? This statement must, however, be read with reference to the fact of each case. આ જે સ્ટેટમેન્ટ છે એ આપણે જે રીડ કરીશું એ એના દરેક કેસના જે ફેક્ટ છે, જે માહિતી છે, એક્ઝેક્ટ માહિતી, ફેક્ટ એટલે એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન, એ એક્ઝેક્ટ ઇન્ફોર્મેશનના આધીન આપણે જોઈશું. સેકન્ડ છે ડિફરન્ટ ફોર્મ ઓફ ઇન્કમ. અલગ અલગ ઇન્કમના સ્વરૂપો. ઇન્કમ મે બી રિસીવ્ડ ઇન કેશ ઓર ઇન કાઇન્ડ. પહેલો બેઝિક પ્રિન્સિપલ શું કીધું કે તમને જે ઇન્કમ એક્સપ્લેન કરો છો એ રેગ્યુલર હોવી જોઈએ, ડેફિનેટ સોર્સિસમાંથી હોવી જોઈએ. એનો મતલબ એવો થયો કહેવાય કે જો ઇરેગ્યુલર હોય અને તમે એનો સોર્સિસ એક્સપ્લેન કરી શકો તેમ ના હોય, ડેટ મીન્સ આપણા ભાષામાં કહીએ તો કાળું નાનું. કાળું નાનું એટલે કે 2 નંબરની આવ, તો એને ઇન્કમ નહીં ગણાય ને એને ઇન્કમ ગણાશે. આગળ એનું એક્સપ્લેનેશન આપણને એક્ઝેક્ટલી આપેલું છે. બીજો પોઈન્ટ પ્રિન્સિપલ્સમાં કહે છે, શું કહે છે કે જે ઇન્કમ છે એ ડિફરન્ટ ફોર્મ ઓફ ઇન્કમ હોય. એવું જરૂરી નથી કે તમને ઇન્કમ કેશમાં જ મળેલી હોય. વેન ઇન્કમ ઇઝ રિસીવ્ડ ઇન કાઇન્ડ એટલે કેશ સિવાયના કોઈ સ્વરૂપે મળે. ધારો કે મને કોઈ ફીસના બદલે ગોલ્ડની રિંગ આપે, મને કોઈ ફીસના બદલે સપોઝ કે મારા મકાનના હપ્તા પૂરા કરી આપે, સપોઝ કે કોઈ અનાજ કરિયાણાનો વેપારી હોય તો મને એના બદલામાં અનાજ આપે, તો એ ડિફરન્ટ કાઇન્ડ છે. તો વેન ઇન્કમ ઇઝ રિસીવ્ડ ઇન કાઇન્ડ, ઇટ્સ વેલ્યુએશન ઇઝ ટુ બી મેડ according to the rules prescribed in the income tax rules. તો એની વેલ્યુએશન કરવામાં આવે છે અને એ પણ ઇન્કમ ટેક્સ રૂલ્સમાં જે એના રૂલ્સ એપ્લાય કરેલા છે. ઇન્કમ ટેક્સ રૂલ્સ આખો જે 1962નો બનેલો છે એમાં એના જે વેલ્યુએશનના રૂલ્સ છે એ રૂલ્સને આધીન એની વેલ્યુએશન કરવામાં આવે છે. ઇફ હાવેવર there is no prescribed rule, જો એનો કોઈ પ્રિસ્ક્રાઇબ્ડ રૂલ ના હોય તો વેલ્યુએશન thereof
is made on the basis of the market value. ધારો કે તમારી કોઈ એવું સ્વરૂપની આવક મળી છે કે જેનો કોઈ રિલેટેડ રૂલ્સ 1962માં નથી, 1962ના ઇન્કમ ટેક્સ રૂલ્સમાં નથી, તો પછી એની માર્કેટ વેલ્યુ કઈ છે એના આધારે એટલા રૂપિયાની આવક મળી છે એવું કન્સિડર કરવામાં આવે છે. થર્ડ કોન્સેપ્ટ છે તમારી ઇન્કમ રિસિપ્ટ હોય એટલે કે મળી હોય તો પણ ગણાય, અક્રુઅલ હોય મળી ના હોય એનો ઉદ્ભવ થયો હોય તો પણ ગણાય. ઇન્કમ અરાઇવ આઈધર ઓન રિસિપ્ટ બેઝિસ ઓર ઓન અક્રુઅલ બેઝિસ. તમને જે ઇન્કમ મળે છે એ રિસિપ્ટ બેઝિસ પર મળે છે અથવા તો અક્રુઅલ બેઝિસ પર મળે છે. ઇન્કમ મે અક્રુ ટુ અ ટેક્સ પેયર વિધાઉટ ઇટ્સ એકચ્યુઅલ રિસિપ્ટ. શું કહે છે? ઇન્કમ મે અક્રુ ટુ એ ટેક્સ પેયર. ઇન્કમ બની શકે એવો કે ઇન્કમનો ઉદ્ભવ થયો હોય ટેક્સ પેયર વિધાઉટ ઇટ્સ એકચ્યુઅલ રિસિપ્ટ. વિધાઉટ ઇટ્સ એકચ્યુઅલ રિસિપ્ટ એનો મતલબ શું થયો કે ઉદ્ભવ થઈ ગયો હોય, એકચ્યુઅલ રિસિપ્ટ ન પણ મળી હોય તો તે છતાંય એ એક્રુઅલ ઇન્કમને પણ ઇન્કમ ગણવામાં આવશે એવું વાક્ય છે. ઇલીગલ ઇન્કમ જે મેં તમને કીધું ને, મીન્સ ઇલીગલ ઇન્કમનો મતલબ શું? નો ડેફિનેટ સોર્સ ધેટ અ પર્સન કેન એક્સપ્લેન. એવો ડેફિનેટ સોર્સ કે જે વ્યક્તિ એક્સપ્લેન કરી શકે. મીન્સ નો ડેફિનેટ સોર્સ. that a person can explain. The income tax law does not make any distinctions between income accrued or arise from legal sources and income tainted, means raised with illegality. ઇન્કમ ટેક્સ લો માટે ઇન્કમ મહત્વની છે, પછી એ લીગલ સોર્સિસમાંથી હોય કે ઇલીગલ સોર્સિસમાંથી રેઝ કરેલી હોય એના ઉપર એ લોકો બાયફર્કેશન કરતા નથી. ઇન્કમ થઈને લીગલ સોર્સિસ છે કે ઇલીગલ સોર્સિસ, તમારે એના પર ટેક્સ ભરવો પડે. ઇલીગલ ઇન્કમ ઇઝ ઓલ્સો ટેક્સેબલ. ભલે એને ડેફિનેટ સોર્સિસમાંથી ના હોય, તમારી ઇલીગલ ઇન્કમ એટલે તમે એને ડેફિનેટ સોર્સિસમાંથી દર્શાવી શકતા નથી, અધરવાઇઝ એના પર ટેક્સ નથી ભર્યો તો પણ એ ઇન્કમ તો કહેવાશે. ઇન્કમ એક્સપ્લેન કરવા માટે એનો સોર્સિસ લીગલ હોવો જરૂરી નથી. ઇન્કમ ટેક્સ લો માટે એનો સોર્સિસ લીગલ હોય કે ઇલીગલ હોય, ઉદ્ભવ થયો કાં તો મળી એટલે એને ઇન્કમ ગણાશે. ડિસ્પ્યુટેડ ટાઇટલ. ઘણી વખત શું છે, ઇન્કમ ક્રિએટ થઈ હોય પરંતુ કયા ટાઇટલમાંથી ક્રિએટ થઈ છે એ હજુ નક્કી થઈ શકેલ નથી. So income tax assessment cannot be held up or postponed. Held up એટલે શું? એટલે ગણતરીમાં લેવું. પોસ્ટપોન કરો એટલે બાકાત રાખો. merely ફક્ત because of existence of dispute regarding the title of income. એને ઇન્કમનું ટાઇટલ કયું આપવું એનો ડિસ્પ્યુટ છે. ફક્ત એ ડિસ્પ્યુટના કારણે, શું કહે છે, ફક્ત એ ડિસ્પ્યુટના કારણે તમે એને ઇન્કમની ગણતરીમાં લેવા માટે બાકાત રાખી શકતા નથી. કેન નોટ બી પોસ્ટપોન, કેન નોટ બી હેલ્ડ અપ. હેલ્ડ અપ એટલે ગણતરીમાં, કેન નોટ બી હેલ્ડ અપ એટલે શું? ગણતરીમાં લેવું, પણ એને કેન નોટ બી હેલ્ડ એટલે કે એને ગણતરીમાં નહીં લેવું, એટલે એને ગણતરીમાં નહીં લઈએ. કેમ? તો ભાઈ એનું ટાઇટલ ક્લિયર નથી. એવું ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ કહેતા નથી. ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ એવું કહેશે કે ભલે તમારી ડિસ્પ્યુટેડ ઇન્કમ છે તો ચલો એ ડિસ્પ્યુટેડ ઇન્કમ હમણાં બ્લોક કરી દેવામાં આવે છે. ધારો કે તમારા 5 લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા છે શેમાંથી મળ્યા છે તમે એનું ક્લેરિફિકેશન આપતા નથી અથવા તો નક્કી નહીં થઈ શકતું, તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ શું કહેશે એ 5 લાખ રૂપિયા અમારી પાસે જમા રહેવા દો, જ્યારે તમારું નક્કી થાય ત્યારે તમે એમાંથી ટેક્સ પહેલાં બાદ કરીને જે રકમ હોય એ રકમ તમે લઈ શકો છો. એટલે જવાબદારી કોની બની જાય? જેની ઇન્કમ હોય ને એને નક્કી કરવું પડે ફટાફટ કે હવે આ મારે કયા ટાઇટલમાં ગણાવવું.
નહીં તો લોકો શું કરે, એના ડિસ્પ્યુટેડ ટાઇટલ જ રાખે અને ઇન્કમ પર ટેક્સ ના ભરે, તો નુકસાન કોને થાય? સરકારને નુકસાન થાય. એટલે સરકાર પણ એવું યાદ રાખવાનું કે હોશિયાર જ હોય છે. સરકાર પણ એવું યાદ રાખવાનું કે હોશિયાર જ હોય છે. ઓકે, તો સમજો, income tax assessment cannot be held up or postponed merely because of existence of dispute regarding the title of income. ઇન્કમ ટેક્સ અસેસમેન્ટ એ હેલ્ડ અપ એટલે કે ગણતરીમાં બાકી રાખવું અથવા તો પોસ્ટપોન કરો એટલે ગણતરીમાં નહીં લેવું, એવું ન કરી શકે. ફક્ત કયા કારણના લીધે કે એનું ટાઇટલ કયું છે, એ કારણના લીધે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને એવું નહીં કહે કે અમે આ ઇન્કમ નહીં ગણીએ. કેમ? તો કે એનું જ્યારે ટાઇટલ ક્લિયર થશે ત્યારે ઇન્કમ ટેક્સ તો પહેલાં લઈ જ લેવામાં આવે, પછી તમારી નેટ ઇન્કમ તમારે જે ટાઇટલમાં ગણવી હોય એ ટાઇટલમાં ગણવી. ઘણી વખત તો શું થાય કે તમારું ધારો કે એ ઇન્કમ પર ટેક્સ તમારો ટાઇટલ વાઇઝ જોવા જાઓ તો 12% થતો હોય, પરંતુ તમે નક્કી નથી કર્યું તો ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ શું કહેશે કે સારું અમે ઇલીગલ ઇન્કમ ગણી નાખીએ છીએ એના પર 30% ટેક્સ ભરી દો, અને પછી તમે સાબિત કરો 12% આ 12%ના સ્લેબમાં આવે છે તો બાકીના 18% રૂપિયા તમે લઈ જશો જ્યારે સાબિત કરો ત્યારે. એક વખત એ તો પોતાનો ટેક્સ લઈ જ લે. આ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે. એ પોતાને નુકસાન થાય એવું કોઈ કામ કરશે નહીં. નેક્સ્ટ, રિલીફ. રિલીફ એટલે મદદ. કોઈ આપણને મદદ કરે, કોઈ મને 500 રૂપિયા આપી જાય તો એ મદદ કરી કહેવાય. વોલ્યુન્ટરીલી મદદ કરે છે તો એ મદદ મારી ઇન્કમ. તો શું કહે છે? રિલીફ ઓર રીઇમ્બર્સમેન્ટ. શું કહેવાય? રીઇમ્બર્સમેન્ટ. રીઇમ્બર્સમેન્ટનો મતલબ શું? રીઇમ્બર્સમેન્ટનો મતલબ શું? તો રીઇમ્બર્સમેન્ટ એટલે કોઈ ખર્ચ તમે કરી લો અને પછી એ ખર્ચની રકમ સામેવાળો વ્યક્તિ કોઈના વતી તમે ખર્ચ કરો અને પછી એ ખર્ચ તમને આપે તો જે કરેલા ખર્ચની રકમ તમને જે મળી એને રીઇમ્બર્સમેન્ટ કહેવામાં આવે છે. શબ્દ સમજો, એને શું કહેવામાં આવશે? દરેક જણ ધ્યાન રાખો. નવો શબ્દ છે ઇમ્બર્સમેન્ટ. રીઇમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સીસ. તો તમે ખર્ચ કર્યો છે, ધારો કે હું તમારા વતી બરોડા ગયો અને તમારા માટે મેં 500 રૂપિયા ખર્ચ કર્યો અને તમને બરોડાથી આવીને હિસાબ આપ્યો. કોઈ કર્મચારી છે, કંપની એને બોમ્બે મોકલે અને કે જે ખર્ચો થાય કરજે અને પછી આવીને હિસાબ આપજે, એટલે કંપની તને પેમેન્ટ કરી દેશે. તો એ બોમ્બે ગયો અને આવીને એને હિસાબ આપ્યો કે મારો 3500 રૂપિયા ખર્ચ થયો છે, આ એનું ખર્ચનું લિસ્ટ. તો એ ખર્ચનું લિસ્ટ મૂકશે અને કંપની એને 3500 રૂપિયા આપશે. તો 3500 રૂપિયા કંપનીએ આપ્યા છે, પણ એ કયા પેટે આપ્યા છે? એને કરેલા ખર્ચ પેટે આપ્યા છે, જે કંપનીએ એને કીધું હતું. તો એ રકમ 3500 કઈ કહેવાય? રીઇમ્બર્સમેન્ટ કહેવાય. તો ઇટ ઇઝ નોટ ટ્રીટેડ એઝ અ ઇન્કમ. મિયર એટલે ફક્ત. મિયરનો મતલબ શું થાય? ફક્ત. સમજો, મિયર રિલીફ ઓર રીઇમ્બર્સમેન્ટ of expenses is not treated as an income. For instance, reimbursement of actual traveling expense to an employee. શું કહે છે? reimbursement of actual traveling expense. તમે actual traveling expense થયો, એક્ઝામ્પલ છે. ફોર ઇન્સ્ટન્ટ એટલે કે ફોર એક્ઝામ્પલ ટુ એન એમ્પ્લોયીનો જે એકચ્યુઅલ ટ્રાવેલિંગ એક્સપેન્સ થયો છે એને એમ્પ્લોયર દ્વારા પાછળથી આપવામાં આવ્યું છે, નોટ એન ઇન્કમ. સરપ્લસ ફ્રોમ મ્યુચ્યુઅલ એક્ટિવિટીઝ. મ્યુચ્યુઅલ એક્ટિવિટીઝ એટલે કે ધંધાના અંદર પક્ષકાર. એ ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટ બી ડિપાર્ટમેન્ટને માલ મોકલે અને એ મ્યુચ્યુઅલ એક્ટિવિટીઝ થઈ કહેવાય અને એમાંથી તમે ઇન્કમ ક્રિએટ થઈ છે એવું ગણાવો તો એ ઇન્કમ કહેવાશે નહીં. અ પર્સન કેન નોટ મેક ટેક્સેબલ પ્રોફિટ આઉટ ઓફ ટ્રાન્ઝેક્શન વિથ હિમસેલ્ફ. સપોઝ કે હું દુકાનદાર છું, હું મારી વાઈફને સપોઝ કે માલ આપું, મારા અંકલને માલ આપું, ખાલી મારા બ્રધરને માલ આપું, મારી સિસ્ટરને માલ આપું અને પછી એ લોકો મને પૈસા આપે
એ લોકો મને પૈસા આપે અને પાછો માલ હું ધંધામાં મૂકી દઉં અને એ રીતના મારી ઇન્કમ બતાવો તો એ મ્યુચ્યુઅલ એક્ટિવિટીઝ થઈ કહેવાય. તો અથવા તો હું માલ એ લોકો જરૂર હોય, ઘણી વખત એવું હોય કે મારી દૂધની દુકાન છે તો મારા પાસેથી દૂધ મારા અંકલ લઈ જાય તો એ બહારથી લાવશે તો એ સપોઝ કે બરોડા ડેરીનું દૂધ છે તો 29 રૂપિયાની થેલી છે 500 ગ્રામની, તો અડધા લીટરની, તો એ લોકો મારી પાસેથી લે છે તો એ બરાબર. પણ હું મારી જાતે જ કે જરૂર નથી ને પછી ખાલી ખાલી હું એવા ટ્રાન્ઝેક્શન બતાવું અથવા તો હું એવું કહું કે મેં મારા ધંધામાંથી આટલા રૂપિયાનો માલ લીધો અને આટલા રૂપિયા પ્રોફિટ મારા ધંધાને કરાવ્યો, તો એ મ્યુચ્યુઅલ એક્ટિવિટીઝ કહેવાય. તો એ મ્યુચ્યુઅલ એક્ટિવિટીઝ દ્વારા હું ઇન્કમ બતાવી શકું નહીં. શું કહે છે? ઇન્કમ મસ્ટ ધેરફોર કમ ફ્રોમ આઉટસાઇડથી શરૂ થવી, આઉટસાઇડથી મળવી જોઈએ. હું ખાલી ટ્રાન્ઝેક્શન બતાવું કે આટલા ટ્રાન્ઝેક્શન મેં મારા રિલેટિવ્સવાળા જોડે કર્યા છે અને એમાંથી હું ખાલી ઇન્કમ બતાવું તો એ કન્સિડર્ડ થશે નહીં. બરાબર છે. ત્યારબાદ ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ ઇન્કમ. શું કહે છે? ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ ઇન્કમ. ઇન્કમ ટેમ્પરરી હોય તો પણ કન્સિડર થશે, પરમેનન્ટ હોય તો પણ કન્સિડર થશે. તમને યાદ હોય તો પહેલાં પહેલો જ પોઈન્ટ આપણે જોયું હતું કે ઇન્કમ મસ્ટ બી રેગ્યુલર એન્ડ ફ્રોમ ડેફિનેટ સોર્સિસ. તો રેગ્યુલર હોય તો એ પરમેનન્ટ ઇન્કમ કહેવાય, પરંતુ ઘણી વખત ઇરેગ્યુલર હોય તો એને ટેમ્પરરી કહેવાય. સપોઝ કે હું માલ લેવેચનો ધંધો કરતો નથી પણ કોઈ વ્યક્તિ પાસેથી મને સપોઝ કે લોકડાઉનમાં માલ મળ્યો અને મેં 1 લાખનો માલ મળ્યો અને મેં એને 1,30,000માં માલ વેચ્યો તો 30,000 રૂપિયા મારો પ્રોફિટ થયો. આ મારો રેગ્યુલર પ્રોફિટ નથી. આ લોકડાઉનને કારણે આટલો પ્રોફિટ થયો, ફરી થાય પણ ખરો, ના પણ થાય, ફરી આ ધંધો હું ના પણ કરું તો આ 30,000 રૂપિયા મારી ઇન્કમ કહેવાય તો કહેવાય. ભલે ને પરમેનન્ટ ઇન્કમ નથી, ટેમ્પરરી તો છે ને. તો ફોર ધ પર્પઝ ઓફ ઇન્કમ ટેક્સ પર્પઝ માટે એની સાથે કોઈ લેવા દેવા નથી. દેર ઇઝ નો ડિસ્ટિંક્શન બિટવીન ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ ઇન્કમ. જેવી રીતના આપણે ઇન્કમ ટેક્સ પર્પઝ માટે જોઈ ગયા કે દેર ઇઝ નો ડિસ્ટિંક્શન બિટવીન લીગલ એન્ડ ઇલીગલ ઇન્કમ. એ જ પ્રમાણે ઇવન ટેમ્પરરી ઇન્કમ ઇઝ ઓલ્સો ટેક્સેબલ. લમસમ રિસિપ્ટ, કોઈ તમને લમસમ આવક આપે તો પણ એવું જરૂરી નથી કે એ પીરિયોડિક મળવી જ જોઈએ, દર મહિને મળવી જોઈએ, રેગ્યુલર ફોર્મમાં મળવી જોઈએ. પીરિયોડિક મળવી જોઈએ એવું જરૂર નથી. લમસમ આપે, ઉચ્ચક આપી દે. ઇન્કમ વેધર રિસીવડ ઇન લમસમ ઓર એન ઇન્સ્ટોલમેન્ટ ઇટ ઇઝ લાયબલ ટુ ટેક્સ. ફોર એક્ઝામ્પલ, એરિયર્સ ઓફ ધ બોનસ રિસીવડ ઇન લમસમ ઇઝ ઇન્કમ એન્ડ ઇઝ ટેક્સેબલ એઝ અ સેલેરી. આ કેવી રીતના હોઈ શકે? તો ઘણી વખત શું હોય છે, સપોઝ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે લોકોએ કંપનીના એમ્પ્લોયે 2017માં કંપની પાસે બોનસની માંગ કરી. કંપની એવું કહે છે કે અમને બોનસ ડિક્લેર થાય એવું નથી. તો 2007માં ડિક્લેર ના કર્યું, 2018માં ડિક્લેર ના કર્યું. આપીશું અમે તમને, પણ એક યોગ્ય પ્રોફિટ થાય ત્યારે બધું સામટું આપીશું. અમને અમે ડિક્લેર પણ નથી કરતા અને હાલતા નથી. 2019માં પણ ડિક્લેર ના કર્યું. પણ 2020માં કંપનીને સારો એવો પ્રોફિટ થયો અને કંપની 4 વર્ષનું 2017 ટુ 2020 4 વર્ષનું એક સાથે બોનસ આપે છે. તો 2020 તો ચાલુ છે તો 2020નું બોનસ તો કરંટ યરનું થયું કહેવાય, સમજો. પણ 17, 18 અને 19નું બોનસ જે 2020માં મળ્યું એ બોનસ કયું બોનસ કહેવાશે? તો એ બોનસ એરિયર્સ બોનસ કહેવાશે. લમસમ રકમ કંપનીએ આપી કહેવાશે. ઘણી વખત સરકારી કર્મચારીઓમાં આવું જ હોય છે કે એ લોકો ડિમાન્ડ કરતા હોય છે કે અમારો પગાર વધારો, આ વધારો, તે વધારો. પણ ગવર્મેન્ટ એનું ડિસિઝન લે ત્યારે એનો પગાર ગણતરી કરવામાં પગારમાં વધારો ગણતરી કરવામાં આવે. પણ એ વધારો ક્યારથી આપે? જ્યારથી ડિમાન્ડ કરી હોય ત્યારથી. એ પછી 5 વર્ષની હોય કે 7 વર્ષની હોય. એટલે લમસમ ઇન્કમ પણ ઇન્કમ કન્સિડર કરવામાં આવશે. એ અહીંયા આગળ કહે છે એરિયર્સ ઓફ બોનસ. ઓકે. ત્યારબાદ tax free income. If a person received tax free income on which tax is paid by the person making payment on behalf of the recipient,
it has to be gross up for inclusion of his total income. Tax free income. Say for the example, તમે બેંકમાં એફડી કરી છે, એફડીનું ઇન્ટરેસ્ટ તમારું 20,000 રૂપિયા થાય છે. તો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમને યાદ હોય તો એસએસસીની ડેફિનેશન આપણે જોઈ ગયા હતા. એમાં એસએસસી ઇન ડિફોલ્ટવાળી વાત હતી. એસએસસી ઇન ડિફોલ્ટ એટલે કે અમુક કેસમાં તમારે એસએસસીની તમારા જે એમ્પ્લોઈઝ છે એનો ટેક્સ તમારે જ ભરવાનો હોય. એટલે કે તમારે એ ટેક્સની રકમ કાપીને જ એને નેટ ઇન્કમ આપવાની હોય. અને જે ટેક્સની રકમ તમે કાપી છે એ રકમ તમારે શું કરવાની, તો કે ગવર્મેન્ટમાં ડિપોઝિટ કરાવવાની. તો તમે જો એ ગવર્મેન્ટમાં ડિપોઝિટ ના કરાવી હોય તો તમે એસએસસી ઇન ડિફોલ્ટ કહેવાય. તો એ ટીડીએસ કાપીને જે રકમ મળે એ ટેક્સ ફ્રી ઇન્કમ કહેવાય. તો જો તમને કોઈ આવી ટેક્સ ફ્રી ઇન્કમ મળી હોય કે જેના પર ટેક્સ સામેવાળાએ રિસિપન્ટ એટલે કે મેળવનારના વતી કાપીને ભરી દીધો હોય અને તમને નેટ ઇન્કમ આપેલી હોય, ટેક્સ ફ્રી ઇન્કમ આપેલી, એટલે એના પર ટેક્સ ભરાઈ ગયો છે, એટલે હવે તમારે ટેક્સ ભરવાનો નથી. તો આવા સમયે તમારે ઇન્કમ બતાવવા માટે તમારી ઇન્કમ કેટલી એ બતાવવી હોય તો જે ટીડીએસ કાપ્યો છે, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, જે ટેક્સ કાપેલો છે એ રકમ શું કરવાની હોય, એડબેક કરવાની હોય. એને ગ્રોસિંગ અપ કરી કહેવાય. શું કર્યું કહેવાય? ગ્રોસિંગ અપ કરી કહેવાય. સે ફોર ધ એક્ઝામ્પલ, તમારી એફડીનું ઇન્ટરેસ્ટ થાય છે 20,000, એના પર 1,500 રૂપિયા ટીડીએસ કાપીને તમને બેંકે 18,500 આપ્યા. તો તમે એવું કહો કે મારી ઇન્કમ 18,500, તો યુ આર રોંગ. તમારી ઇન્કમ બતાવવી હોય તો તમારે જે ટેક્સ કાપ્યો છે એ એડબેક કરવો પડે 18,500માં. એટલે 18,500માં તમારે એડબેક કરીને પાછા એને કેટલા બતાવવાના રહેશે, તો કે 20,000 જ બતાવવાના રહેશે. સો ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ કે તમારે હંમેશા ગ્રોસ ઇન્કમ જ બતાવવી પડે. પછી એમાંથી ટેક્સ કેટલો થશે એ બધું તમારે પછી ગણતરી થાય, પણ પહેલાં તો તમારે કઈ ઇન્કમ બતાવવી પડે? ગ્રોસ ઇન્કમ. આ એનો એક્ઝામ્પલ આપેલો છે. જો X pays ₹25 per month to Y as a tax-free salary. Tax of ₹3,000 per month is borne by X and directly paid to the government. તો એક્સની સેલેરી કેટલી થઈ? તો વાય પાસેથી એ 25,000 મેળવે છે અને 3,000 રૂપિયા વાય કાપે છે અને પછી 25,000 રૂપિયા મેળવે છે. તો ટોટલ એની સેલેરી તો કેટલી થઈ કહેવાય? 28,000. તો ઇન ધીસ કેસ અમાઉન્ટ ટેક્સેબલ ઇન ધ હેન્ડ્સ ઓફ વાય ઇઝ 28,000 પર મંથ. એક્સ પે કરે છે 25,000, સમજો કોને? વાયને, ટેક્સ ફ્રી સેલેરી. એટલે અહીંયા મારી ભૂલ થઈ ગઈ, મેં એક્સ મેળવે છે એવું નહીં, એક્સ પે કરે છે. તો એક્સ કોણ થયો કહેવાય? એમ્પ્લોયર. અને વાય કોણ થયો કહેવાય? એમ્પ્લોયી. તો એમ્પ્લોયીને 25,000 આપે છે, 3,000 ટેક્સ કાપીને. તો ખરેખર તો એમ્પ્લોયીની ઇન્કમ કેટલી થઈ? 25,000 મળે છે, તો 25,000 ના કહેવાય. એની ટેક્સેબલ ઇન્કમ કેટલી થઈ? 25 + 3 28,000 થઈ કહેવાય. નેક્સ્ટ, રિસિપ્ટ ઓન અકાઉન્ટ ઓફ ધર્માદા. તમને ધર્માદાના નામે કોઈ આવક મળી હોય તો એ ઇન્કમ કહેવાશે નહીં. તો રિસિપ્ટ ઓન અકાઉન્ટ ઓફ ધર્માદા, ગૌશાલા એન્ડ પાઠશાલા ઇઝ નોટ એન ઇન્કમ એન્ડ ધેરફોર નોટ ટુ ટેક્સ. પણ આમાં કન્ડિશન બહુ લાંબુ લખ્યું નથી, પણ એના માટે તમારી પાસે ATGનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. મીન્સ તમે નોટિફાઈડ થયેલા હોવા જોઈએ, તમને સરકારે પરમિશન આપેલી હોવી જોઈએ. Devaluation of currency. If any SSC receives extra money on account of devaluation of currency is a taxable. તમારી કરન્સીનું ડિવેલ્યુએશન થયું અને તમને એના એક્સ્ટ્રા રૂપિયા મળ્યા. સે ફોર ધ એક્ઝામ્પલ, હું એક વસ્તુ કહું, 70,000 રૂપિયા તમારે મિસ્ટર એક્સ પાસેથી લેવાના હતા. એ મિસ્ટર એક્સ 70,000 રૂપિયા ઇન્ડિયન કરન્સી અને મિસ્ટર એક્સ છે યુએસએનો, અને તે વખતે એનો ભાવ ચાલતો હતો $70. એટલે ઇન શોર્ટ 70,000 ડિવાઇડેડ 70, એનો મતલબ કે તમારે મિસ્ટર એક્સ પાસેથી કેટલા લેવાના હતા? $1,000. હવે આફ્ટર 1 મંથ એ તમને $1,000 આપે છે. તો તે વખતે એનો ભાવ થઈ ગયો $77. તો તમને મળ્યા કેટલા? 77,000. તો તમારી આવક
70,000 ગણવી, માલ 70,000નો વેચ્યો હતો પણ લેવાના કેટલા હતા $1,000. તો તમારી આવક 70,000 ગણવી, જે તે વખતે માલ મોકલ્યો ત્યારે 70,000, એનો 70 રૂપિયા ભાવ હતો. પૈસા મળ્યા ત્યારે એનો ભાવ 77,000 હતો. તો માલની ઇન્કમ કઈ ગણવી, 70 ગણવી કે 77,000 ગણવી? તો 77,000 ગણાય છે. ડિવેલ્યુએશનને કારણે જે $7,000 તમને વધારાનો પ્રોફિટ થયો એ પણ તમારી શું કહેવાય, ઇન્કમ. કારણ કે ડિવેલ્યુએશનને કારણે તમારે જો લોસ થાય ને તો સરકાર તમને ઇન્કમ ટેક્સમાં લોસ તરીકે બાદ આપે છે, એટલા માટે એને ઇન્કમ તરીકે ગણવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ 13, ઇન્કમ ઇન્ક્લુડ્સ લોસ. જે મેં તમને હમણાં સમજાવ્યું તે ઇન્કમ એટલે પોઝિટિવ અને લોસ એટલે નેગેટિવ, પણ બંનેને કહેવાય તો શું, ઇન્કમ જ કહેવાય. એટલે કે જે ઇન્કમ કમાય એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, એને રિટર્ન તો કમ્પલસરી ભરવું પડે ને પડે. તો ઇન્કમ ઇન્ક્લુડ્સ લોસ. વાઇલ ઇન્કમ, પ્રોફિટ એન્ડ ગેઇન રિપ્રેઝન્ટ પ્લસ ઇન્કમ, લોસીસ રિપ્રેઝન્ટ માઇનસ ઇન્કમ. ઇન્કમ હોય, પ્રોફિટ હોય કે ગેઇન હોય એને પ્લસ ઇન્કમ કહેવાય, પોઝિટિવ ઇન્કમ કહેવાય, અને પેલાને નેગેટિવ એટલે માઇનસ ઇન્કમ કહેવાય. સેમ ઇન્કમ કેન નોટ બી ટેક્સ્ડ ટ્વાઇસ. એક જ આવક પર બે વખત ટેક્સ લઈ શકાતો નથી. આ એક ફંડામેન્ટલ રૂલ છે. ઇટ ઇઝ ધ ફંડામેન્ટલ રૂલ ઓફ ધ લો ઓફ ટેક્સેશન ડેટ અનલેસ અધરવાઇઝ એક્સપ્રેસલી પ્રોવાઇડેડ, જ્યાં સુધી એને એક્સપ્રેસલી ચોક્કસ રીતના જોગવાઈ ન કરી હોય ત્યાં સુધી ધ સેમ ઇન્કમ કેન નોટ બી ટેક્સ્ડ ટ્વાઇસ. એક જ ઇન્કમને પર બે વખત તમે ટેક્સ ભરી શકતા નથી, એ લોકો લઈ શકતા નથી. સે ફોર ધ એક્ઝામ્પલ, હું તમને એક ઉદાહરણ આપું કે જે ઇઝીલી તમને સમજણ પડી શકાય છે. એક પાર્ટનરશિપ ફર્મ છે, એના બે પાર્ટનર છે, એ એન્ડ બી. એ લોકોની ઇન્કમ થઈ 5 લાખ. તો આના પર એ લોકોએ 50,000 રૂપિયા ટેક્સ ભર્યો. તો બાકીના 4.5 લાખ રૂપિયા હવે બે વ્યક્તિને મળે છે, 2,25,000, 2,25,000, એ અને બીને. તો એ અને બી પર હવે પાર્ટનરશિપ ફર્મના નામે ટેક્સ ભરી દીધા. હવે આ લોકો કોણ છે, પાર્ટનર. પાર્ટનર એટલે ક્યાં આવે, ઇન્ડિવિજ્યુઅલમાં આવે. પાર્ટનર એટલે ક્યાં આવે, ઇન્ડિવિજ્યુઅલ. અને આ કોણ હતી, ફર્મ. તો ફર્મના નામે ટેક્સ ભરાઈ ગયો, તો હવે ઇન્ડિવિજ્યુઅલના નામે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ 2,25,000 પર એ લોકો પાસેથી ટેક્સ વસૂલ કરી શકે નહીં, કારણ કે આ ઇન્કમનું વિભાજન કરવામાં આવ્યું છે. ઇન્કમના ભાગ પાડીને જે તે માલિકને આપવામાં આવે છે. બાકી ઇન્કમ તો ફર્મની જ હતી, એ લોકોએ એક્સ્ટ્રા કામ નથી કર્યું. એ લોકો પણ એ અને બી ફર્મમાં જ કામ કરતા હતા. એવી રીતના HUFમાં પણ એવું હોય, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીમાં બધા જેટલા પણ એમના વારસદારો છે એ એક જ જગ્યાએ કામ કરતા હોય, અને ત્યારબાદ જે HUFની ઇન્કમ થાય એમાં ટેક્સ ભરીને નેટ ઇન્કમ બાકીના લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. હવે એ ટેક્સ HUFના નામે ભરાયો હોય કે ના ભરાયો, પણ એ જે ડિસ્ટ્રીબ્યુટેડ નેટ ઇન્કમ છે એના ઉપર HUFના જે મેમ્બર્સ છે એને ટેક્સ ભરવાનો હોતો નથી. હમણાં આપણે ઉદાહરણ આપ્યું કે 5 લાખ રૂપિયા પાર્ટનરશિપ ફર્મનો પ્રોફિટ છે, એના 50,000 પ્રોફિટ પર ટેક્સ થાય. એ ટેક્સ બાદ કરીને 4,50,000 એ અને બીને 225 આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા. તો એ અને બીએ 2,25,000 પર ટેક્સ ભરવાનો હોતો નથી. પછી પાર્ટનરશિપ ફર્મ એ 5,50,000 રૂપિયા જે ટેક્સની રકમ ભરે કે ના ભરે, એ અને બીએ પર્સનલી ભરવાના હોતા નથી. આગળ કામમાં લાગશે આ બધું. આગળનો ટોપિક આવશે એની અંદર આ બધું જ કામમાં લાગશે, એટલે ખૂબ ધ્યાન રાખવાનું. 15 પોઈન્ટ, ઇન્કમ શુડ બી રિયલ હોવી જોઈએ, નોટ ફિક્શનલ ના હોવી જોઈએ. શું શબ્દ વાપર્યો છે, ફિક્શનલ, અથવા તો આર્ટિફિશિયલ ના હોવી જોઈએ. ડેટ મીન્સ વોટ, ઇન્કમ મસ્ટ બી રિયલ ઇન્કમ, જે તમે જણાવી શકો છો, એન્ડ નોટ ફિક્શનલ.
ઇન્કમ. પર્સન કેન નોટ મેક અ પ્રોફિટ બાય ટ્રેડિંગ વિથ હિમસેલ્ફ, જે આગળ આપણે સમજી ગયા તે જ, ઓર આઉટ ઓફ ટ્રાન્સફર ઓફ ફંડ ઓર એસેટ ફ્રોમ વન પોકેટ ટુ અનધર પોકેટ. ધારો કે મેં મારી વાઈફને માલ વેચ્યો અને એને મને પૈસા આપ્યા. હવે મારી વાઈફ ક્યાં કમાવા જાય છે, એને પૈસા ક્યાંથી આપ્યા? મારી પાસેથી જ લઈને આપ્યા ને. તો એક પોકેટમાંથી બીજા પોકેટમાં ગયા, તો આ ઇન્કમ કહેવાશે નહીં. હા, મારી વાઈફ અર્નિંગ પર્સન હોય, એના અલગ સોર્સિસ હોય તો એ બની શકે. અધરવાઇઝ જેવી રીતના અત્યારની વાત કરો તો અનિલ અંબાણી, તમને કદાચ ખ્યાલ નહીં હોય, એનું ઘર છે એ 5,000 કરોડનું ઘર છે. પણ એ શું કહે છે, આ મકાન મારું નથી, હું તો મારી વાઈફ સાથે રહું છું, મારા ચિલ્ડ્રન સાથે રહું છું, અને એ લોકોની પોતાની આવક છે. હવે એ લોકોની પોતાની આવક થઈ કેવી રીતના? તો અનિલ અંબાણી જ્યારે શરૂઆતની અંદર જે પૈસા કમાયો તો એને અમુક કંપનીઓની રચના કરી, અમુક કંપનીઓ બનાવી, અમુક કંપનીઓમાં પોતે ડાયરેક્ટરશીપ એમની વાઈફને બનાવી દીધા. એટલે એ ઇન્કમ કોની ગણાતી થઈ? એમની વાઈફની ગણાતી થઈ. એટલે એને તો ચીટિંગ જ કર્યું છે. જે ઇન્કમ આવી બધી વાઈફના નામે બતાવી, અને હવે પોતે નાદાર એ થશે એટલે પૈસા એને નહીં આપવાના. એના વાઈફને તો કોઈ લેવા દેવા નથી કાયદાકીય રીતે. એની વાઈફ તો પોતે બિઝનેસ કરી જ શકે છે, આટલા મોટા મકાનમાં રહી જ શકે છે. તો ધેટ ઇઝ ધ પોઈન્ટ. તો જો સિમિલરલી ઇન્કમ ડઝ નોટ અરાઇઝ in a transaction between the head office and branch office. હેડ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસ વચ્ચે પણ ટ્રાન્ઝેક્શન ના થઈ શકે. હેડ ઓફિસ એવું ના કહી શકે કે મેં 1 કરોડનો માલ મારી 10 બ્રાન્ચીસને 10 લાખ રૂપિયામાં વેચ્યો, 12 લાખ રૂપિયામાં. આ રીતના મને 10 બ્રાન્ચીસ પાસેથી 2 લાખ રૂપિયા લેખે 20 લાખ રૂપિયા પ્રોફિટ થયો, એવું હેડ ઓફિસ કહી શકે નહીં. કારણ કે હેડ ઓફિસ નો માલ કોણ વેચે છે? બ્રાન્ચ વેચે છે. If the goods are invoiced, મોકલવામાં આવે at a price higher than cost price. Likewise, income does not accrue or arise at the time of revaluation of asset. તમે એસેટ્સનું રિવેલ્યુએશન કરો, તમારી પાસે સપોઝ કે બિલ્ડિંગ હોય અને એ બિલ્ડિંગ સપોઝ કે તમે 5 લાખમાં પરચેઝ કરેલું હોય, અત્યારે એના સે ફોર ધ એક્ઝામ્પલ 35 લાખ થયા હોય, તો તમારા 30 લાખ રૂપિયા વધ્યા, તો તમે આ 30 લાખ રૂપિયાને ઇન્કમ ગણાવી ના શકો, કારણ કે તમે વેચ્યું નથી. જસ્ટ એનું શું કર્યું છે? રિવેલ્યુએશન કર્યું છે. નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે? જો ચાર્જ ઓન પર્સન નો મતલબ શું થાય? કે ઇન્કમ જેની હોય એને ટેક્સ ભરવો પડે, અથવા તો ઇન્કમ ટેક્સ જે તે વ્યક્તિએ જ ભરવો પડે, એની જવાબદારી તમે બીજાના માથે નાખી શકો નહીં. જે વ્યક્તિ લાયેબલ હોય તે. ધારો કે મારી ઇન્કમ પર હું લાયેબલ હોય, અથવા તો મેં પાવર ઓફ એટર્ની મિસ્ટર એક્સને આપ્યું હોય, તો મિસ્ટર એક્સ લાયેબલ હોય. એને તમે બીજાના શેરે નાખી શકો નહીં, ટ્રાન્સફર કરી શકો નહીં. ઇન્કમ ઓફ ધ પ્રીવિયસ યર ઇઝ ટેક્સ ઇન ધ હેન્ડ્સ ઓફ એ પર્સન. ઇન્કમ કેન નોટ બી ટેક્સ ઇન અ વેક્યુમ. વેક્યુ એટલે કે અધર દેન પર્સનના નામે તમે ઇન્કમ કરી શકો નહીં. તમે એવું ના કહી શકો કે આ તમારા ડોગની આવક છે, તમે ડોગ પાસે માગો, એવું તમારાથી કહી શકાય. સોર્સ ઓફ ઇન્કમ નીડ નોટ એક્ઝિસ્ટ ઇન ધ એસેસમેન્ટ યર. તમને ખબર છે કે પ્રીવિયસ યરની ઇન્કમ કયા વર્ષમાં ભરવાની? એસેસમેન્ટ યરમાં. હવે પ્રીવિયસ યરમાં તમારી પાસે સપોઝ કે શ્રીરામ રેડીમેડ સ્ટોરના નામે તમે ઇન્કમ કમાતા હતા. હવે એના પર તમારે 1 લાખ રૂપિયા ટેક્સ ભરવાનો થયો છે, તો 19-20ની આવકનો ટેક્સ તમારે 20-21માં ભરવાનો છે. હવે 20-21માં શું થાય છે? તમે આ શ્રીરામ રેડીમેડ સ્ટોર બંધ કરી દો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટવાળાની નોટિસ આવી, તમારે ટેક્સ ભરવાનો છે 1 લાખ રૂપિયા. તો તમે એવું કહેશો દુકાન તો બંધ કરી દીધી. તો એવું જરૂરી નથી કે એસેસમેન્ટ યરમાં જે વર્ષમાં 20-21માં ટેક્સ ભરવાનો હોય તે વર્ષમાં તમારો પાછલો ધંધો હયાત હોય, એવું જરૂરી નથી. નહીં તો લોકો શું કરે? ધંધો બંધ કરીને થોડુંક નામમાં ચેન્જ કરીને પોતાનો બિઝનેસ ચાલુ રાખીને ટેક્સમાંથી રાહત મેળવી. એટલે અહીંયા આગળ તમને કીધું છે કે સોર્સિસ ઓફ ઇન્કમ નીડ નોટ બી એક્ઝિસ્ટ એટલે કે હયાત, કે તમારી સોર્સિસ ઓફ ઇન્કમ હયાત હોવી જોઈએ એવું જરૂરી નથી. એક્ઝિસ્ટનો મતલબ શું કહેવાય? હયાત.
It is not necessary that sources of income should be exist in the assessment year. If there is an income during the previous year, it is chargeable to tax for the following assessment year, even if sources of income does not exist during the previous year. એવું જરૂરી નથી. સપોઝ કે મેં આવતા વર્ષે ક્લાસ બંધ કરી દીધા તો આ વર્ષની જે ઇન્કમ થઈ હોય એનો ટેક્સ તો મારે ભરવો જ પડે. હું એવું ના કહી શકું હવે ક્લાસ બંધ કરી દીધા હવે શેનો ટેક્સ. ઘણાના મા બાપ હોય છે 4 મહિના 6 મહિના ભણ્યા હોય અને પછી આપણે બલમાનતાઈથી ફીસ બાકી રાખી હોય તો કે હવે તો એ ભણતો નહીં હવે એની શું ઇન્કમ અમે ટેક્સ અમે એની ફીસ શું આપીએ. એને તો એક્ઝામે નથી આપી. તો એક્ઝામ આપે કે ના આપે એ મારો પ્રશ્ન નથી હોતો. મારે તો મેં એને જે બનાવ્યું છે એની ઇન્કમ એનું ટેક્સ મારે ઇન્કમ લેવાનું એના પર મારે ફીસ લેવાની હોય છે. પિન મની. પિન મની રિસીવડ બાય વાઇફ. પિન મની એટલે શું? બચતની આવક. કે હસબન્ડ પોતાના વાઈફને જે રૂપિયા આપે એમાંથી વાઈફ જે રૂપિયાનું સેવિંગ કરે એ સેવિંગ એના માટે પિન મની કહેવાય. તો આ જે પિન મની છે એ કોઈ ઇન્કમ નથી, એ કમાવા નથી ગઈ. તો પિન મની રિસીવડ બાય વાઇફ ફોર હર ડ્રેસ, પર્સનલ એક્સપેન્સ ઓર સ્મોલ સેવિંગ મેડ બાય અ વુમેન આઉટ ઓફ ધ મની રિસીવડ ફ્રોમ હર હસબન્ડ. એને ડ્રેસ લાવવા માટે પૈસા આપ્યા હોય 1000 રૂપિયાની 900 રૂપિયાનો ડ્રેસ લાવે, એના પર્સનલ ખર્ચ માટે રૂપિયા આપ્યા એને ઓછા વાપર્યા હોય, કાં તો ઘર ચલાવવા માટે એને કીધું એટલે 10,000 એમાંથી એને બચત કરી હોય, તો એવા જે રૂપિયા છે ઇઝ નોટ ટ્રીટેડ એઝ હર ઇન્કમ ઓર મની રિસીવડ ફ્રોમ હર હસબન્ડ ફોર મીટિંગ હાઉસહોલ્ડ એક્સપેન્સ. હાઉસ ઘરના ખર્ચા કરવા માટે એને પતિ પાસેથી જે રકમ મળી હોય ને એમાંથી જે રૂપિયા બચાયા હોય એને ઇન્કમ તરીકે ટ્રીટ કરી શકાય નહીં. ઇટ ઇઝ નોટ એન ઇન્કમ. એન્ડ ધ લાસ્ટ, અવોર્ડ રિસીવડ બાય સ્પોર્ટમેન. તો જો પ્રોફેશનલ હોય તો ચાર્જેબલ ટુ ટેક્સ અને નોન પ્રોફેશનલ હોય તો નોટ ટુ બી ધ નેચર ઓફ ઇન્કમ. સે ફોર ધ એક્ઝામ્પલ વિરાટ કોહલી, સચિન તેંડુલકર આ બધા જે ઇન્કમ મેળવે છે તો એ સ્પોર્ટમેન છે, પ્રોફેશનલ છે. તો એમને જે કંઈ પણ આઈસીસી અથવા તો બીસીસીઆઈ જે ઇન્કમ આપે છે એ ટેક્સેબલ. પરંતુ કદાચ તમે જો રાઉન્ડ રમવા ગયા હોય, અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, રાઉન્ડ શરૂ થશે અને રાઉન્ડ રમવા ગયા હોય અને એમાં તમને સપોઝ કે 11,000 રૂપિયા મેન ઓફ ધી મેચ મળે તો એ તમારી ઇન્કમ કહેવાય નહીં, કારણ કે તમે પ્રોફેશનલ પર્સન હોય. એમાં સપોઝ કે વિનર ટીમને 50,000 રૂપિયા મળે કે 55,000 મળે તો 11 પ્લેયર હોય તો દરેકને 5,000 રૂપિયા મળે તો દરેકની 5,000 રૂપિયા એ ઇન્કમ કન્સિડર કરાશે નહીં, કારણ કે એ બધા પ્રોફેશનલ પર્સન નથી. એ બધા કેવા પર્સન છે? નોન પ્રોફેશનલ પર્સન છે. એટલે ઇન્કમ રિસીવ્ડ બાય પ્રોફેશનલ સ્પોર્ટમેન ઇટ ઇઝ અ ચાર્જેબલ ટુ ટેક્સ, પરંતુ ઇન્કમ રિસીવ્ડ બાય નોન પ્રોફેશનલ પર્સન ઇઝ નોટ ચાર્જેબલ ટુ ટેક્સ. ધ ક્વેશ્ચન વેધર. હવે પ્રોફેશનલ છે કે નોન પ્રોફેશનલ છે એનો ક્વેશ્ચન ઊભો થયો ને. ધ ક્વેશ્ચન વેધર ધ સ્પોર્ટમેન ઇઝ અ પ્રોફેશનલ ઓર નોટ એ શેના પર ડિપેન્ડ કરે છે? ફેક્ટ એન્ડ સર્કમસ્ટન્સીસ ઓફ ઇચ કેસ. દરેક કેસ અલગ અલગ હોય. ટુ બી ડિસાઇડેડ બાય કોણ નક્કી કરશે? ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો, સીબીડીટી ડિપાર્ટમેન્ટનો અસેસિંગ ઓફિસર. અસેસિંગ ઓફિસર ડિસાઇડ કરશે. રેવન્યુ રિસિપ્ટ વર્સિસ કેપિટલ રિસિપ્ટ. રેવન્યુ રિસિપ્ટ એટલે મહેસૂલી આવક અને કેપિટલ રિસિપ્ટ. તો રેવન્યુ રિસિપ્ટ ઇઝ ટેક્સેબલ એઝ અ ઇન્કમ અનલેસ ઇટ ઇઝ એક્સપ્રેસલી એક્ઝમ્પ્ટેડ અંડર ધ એક્ટ. જો એને એક્ઝમ્પશન ના બતાવી હોય તો એ ટેક્સેબલ. જ્યારે બીજી બાજુ કેપિટલ રિસિપ્ટ ઓન ધ અધર હેન્ડ ઇઝ જનરલી એક્ઝમ્પ્ટ. એ જનરલી એક્ઝમ્પ્ટ હોય છે અનલેસ ઇટ ઇઝ એક્સપ્રેસલી ટેક્સેબલ. ઇટ મીન્સ શું? કે તમારી જો રેવન્યુ રિસિપ્ટ હોય ને એ જનરલી ટેક્સેબલ હોય અને કેપિટલ રિસિપ્ટ હોય ને એ જનરલી એક્ઝમ્પ્ટેડ હોય. એક જનરલી શબ્દ વાપરું છું. રેવન્યુ રિસિપ્ટ જનરલી ટેક્સેબલ હોય, પરંતુ એમાં એવું કીધું હોય કે આ પ્રકારની રેવન્યુ રિસિપ્ટ એક્ઝામ તો પાછી એક્ઝામ. સે ફોર ધ એક્ઝામ્પલ હું તમને કહું ડિવિડન્ડની આવક. તો ડિવિડન્ડ એક તમને દર વર્ષે મળે, તમારી કઈ ઇન્કમ કહેવાય? રેવન્યુ રિસિપ્ટ. પરંતુ એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પ્રમાણે એ એક્ઝામ છે.
તો પછી એક્ઝમ્પ્ટેડ. પણ કેપિટલ રિસિપ્ટ જનરલી કેવી છે? એક્ઝમ્પ્ટેડ છે. પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવું કહે કે ના, આ પ્રકારની કેપિટલ ઇન્કમ ટેક્સેબલ, તો પછી એ કઈ આવશે? ટેક્સેબલ. પ્રાઇઝ ઓન વિનિંગ ઓફ મોટર રેલી, એ તમારી શું કહેવાશે? ઇન્કમ. કોઈ પણ રેલી હોય એની આવક ઇન્કમ. બર્ડન ઓફ પ્રૂફ. પણ તમારી ઇન્કમ જે છે એ ઇન્કમ ટેક્સેબલ છે કે નોટ ટેક્સેબલ, એ પ્રૂવ કોને કરવાનું? અસેસિંગ ઓફિસરે કરવાનું કે જે તે અસેસીએ કરવાનું? તો એ પ્રૂવ કરવાનું બર્ડન કોના ઉપર? તો જે તે અસેસી ઉપર રહેશે. તો અહીંયા આગળ બર્ડન ઓફ પ્રૂફનો પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, ધ લાસ્ટ પોઈન્ટ. ઇન ઓલ ધ કેસીસ ઇન વિચ રિસિપ્ટ ઇઝ સાઉટ ટુ બી ટેક્સ એઝ અ ઇન્કમ, કે જેમાં ટેક્સેબલ ઇન્કમ ગણવામાં આવે છે, તો બર્ડન લાઈસ અપોન કોના ઉપર હોય છે? ધ ડિપાર્ટમેન્ટ ટુ પ્રૂવ દેટ ઇટ ઇઝ વિધિન ધ ટેક્સિંગ પ્રોવિઝન. કે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને પ્રૂવ કરે કે જો આ લખેલું છે કાયદામાં અને આ મુજબ તમારે ટેક્સેબલ ટેક્સ ભરવો પડશે, આ એનો પ્રોવિઝન છે. વેધર હાવેવર અ રિસિપ્ટ ઇઝ ઇન ધ નેચર ઓફ ઇન્કમ, કયા નેચરની ઇન્કમ છે? તો બર્ડન ઓફ પ્રૂવિંગ ડેટ ઇઝ નોટ ટેક્સેબલ. શું કહે છે? વેર હાવેવર અ રિસિપ્ટ ઇઝ ઇન ધ નેચર ઓફ ઇન્કમ, પરંતુ જો કોઈ એનો નેચર ઓફ ઇન્કમ કયો છે એની રિસિપ્ટ નક્કી ના હોય, તો બર્ડન ઓફ પ્રૂવિંગ ડેટ, જો એનું પ્રૂવ ના થઈ શકતું હોય આ ઇન્કમના નેચરની રિસિપ્ટ, તો ઇટ ઇઝ નોટ ટેક્સેબલ because it falls within an exemption provided by the act lies upon the SSC. એટલે તમે એવું કહો કે આ મારી આ પ્રકારની આવક છે અને તમે એવું પ્રૂવ જ્યાં સુધી ના કરો કે ઇટ ઇઝ નોટ ટેક્સેબલ, એ એક્ઝમ્પશન છે, તો એ કોને પ્રૂવ કરવાનું? એસએસસી. તમે જો ડિપાર્ટમેન્ટ તો એને ટેક્સેબલ જ કરાવશે. ટેક્સેબલ છે એવું કોણ નક્કી કરશે? ડિપાર્ટમેન્ટ. અને તમારે એક્ઝમ્પશન પ્રૂવ કરવું હોય તો એ કોણ નક્કી કરશે? એસએસસી. ઇન શોર્ટ આટલું જ છે કે બર્ડન ઓફ પ્રૂફ તમારે શું પ્રૂવ કરવું છે? એક્ઝમ્પશન પ્રૂવ કરવું છે કે ટેક્સેબલ? તો જો ટેક્સેબલ પ્રૂવ કરવાનું બર્ડન કોના પર છે? ડિપાર્ટમેન્ટ પર છે. અને એક્ઝમ્પશન છે એવું પ્રૂવ કરવાનું બર્ડન કોના પર છે? લાઈસ અપોન ધ એસએસસી પર છે. સમજ પડી છે? તો ટેક્સેબલ પ્રોવાઈડ કરવાનું બર્ડન કોના ઉપર છે? તો કે ડિપાર્ટમેન્ટ પર છે. અને એક્ઝમ્પશન પ્રોવાઈડ કરવાનું બર્ડન કોના પર છે? તો કે એસએસસી. અહીં આગળ જનરલ પ્રિન્સિપલ્સ આપણે કમ્પ્લીટ કર્યા છે, બરાબર છે. 29મો એક્ઝામ્પલ એ ટ્રુ ફોલ્સનો છે, એ આગળના પોઈન્ટને રિલેટેડ છે. 30મો એક્ઝામ્પલ ઇન્કમ છે કે નહીં, જે હમણાં જોઈ ગયા તેના પ્રમાણેનો જ પોઈન્ટ છે. તો જે ઇન્કમ હશે એને ટિક કરીશ, નહીં ઇન્કમ હોય એને હું કેન્સલ કરીશ. પ્રોફિટ મેડ ઇન સ્મગલિંગ બિઝનેસ, તો આ કયો બિઝનેસ કહેવાય? ઇલીગલ બિઝનેસ. ઇલીગલ બિઝનેસની ઇન્કમ કહેવાય? તો યસ. લીગલ હોય કે ઇલીગલ એની સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને કોઈ લેવા દેવા નથી. Reimbursement of traveling expenses received by Musafir, the salesman of Messrs New World Corporation, તો એનું રિમ્બર્સમેન્ટની ઇન્કમ કહેવાય? તો ના કહેવાય. લોસ ઇન્કર્ડ બાય રામજીભાઈ ઇન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, તો ભલે એને લોસ એટલે કે નેગેટિવ ઇન્કમ કહેવાય, પણ ઇન્કમ તો કહેવાય જ. પિન મની ઇન્કમ કહેવાય નહીં. Mr. Jain received a refrigerator in lieu of his salary for month 2014, તો આ શું કહેવાય? ઇન્કમ ઇન કાઇન્ડ. તો ઇન્કમ કેશમાં પણ હોઈ શકે, કાઇન્ડમાં પણ હોઈ શકે. ઇન્કમ ઇન કાઇન્ડ કહેવાય તો ઇન્કમ કહેવાશે. એટલે ઇન શોર્ટ આ 5 પોઈન્ટમાં તમે જોઈ શકો છો, સેકન્ડ પોઈન્ટ અને ફોર્થ પોઈન્ટ એ તમારી ઇન્કમ કહેવાશે નહીં. ખાલી સેકન્ડ પોઈન્ટ તમારી ઇન્કમ નહીં કહેવાય, આ ઇન્કમ નહીં કહેવાય કારણ કે રિમ્બર્સમેન્ટ છે. અને પિન મની ઇન્કમ નહીં કહેવાય. બાકીની બધી જ ફર્સ્ટ, 3 અને 5th ઇન્કમ કહેવાશે. તો આવી રીતના 30મા પોઈન્ટમાં કઈ ઇન્કમ છે, કઈ ઇન્કમ નથી, ઇન્કમ હોય તો ટિક કરવાનું, ના ઇન્કમ હોય તો કેન્સલ કરવાનું. સે ફોર ધ એક્ઝામ્પલ, રેન્ટ ફ્રી અકોમોડેશન પ્રોવાઇડેડ બાય રિલાયન્સ લિમિટેડ to its employee Mr. Amit
તો આ ઇન્કમ કહેવાય. તો રેન્ટ ફ્રી અકોમોડેશન શું કહેવાય? પરક્વિઝિટ. તો કોઈ પણ પરક્વિઝિટ પોતાના એમ્પ્લોયરને એમ્પ્લોયર પાસેથી મળે તો ઇન્કમ કહેવાય. રિમ્બર્સમેન્ટ ઇન્કમ ના કહેવાય. લોટરી પ્રાઇઝ ઇન્કમ કહેવાય. એ રીતના બાકીના પોઈન્ટ જોઈ લેજો. અહીં આગળ આપણું પહેલા યુનિટનું ડેફિનેશનનો ટોપિક કમ્પ્લીટ થાય છે. ગુડ ડે, ગુડ બાય.